હાય ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે બનાવીશું આપણે ખૂબ જ હેલ્ધી રેસીપી રાબડી. તો તે માટેની આપણે સામગ્રી જોઈ લઈએ. અહીં મેં 2 ચમચી ગુંદર પાવડર લીધેલ છે, 2 ચમચી સૂંઠ પાવડર લીધેલ છે, 1 ચમચી ગંઠોડા પાવડર લીધેલ છે, જરૂરિયાત મુજબ ટોપરું કાજુ બદામ લીધેલ છે અને ઘી લીધેલ છે અને 4 કપ પાણી લીધેલ છે. સૌ પ્રથમ આપણે ઘીને કોઈ બી વાસણમાં ગરમ કરવા મૂકવાનું, પણ જે જાડા તળિયાનું હોવું જોઈએ, નહીતર ગુંદર ચોંટી જશે નીચે. જોઈ લો, અમે ગુંદર નાખી રહી છું. ગુંદર નાખ્યા બાદ તમે ગુંદરને ચમચાથી હલાવવાનો છે. એ ગુંદરને ત્યાં સુધી હલાવવાનો કે એ ઘીમાં ભળી જાય અને તે ગુંદર ફૂલવા લાગશે. ગુંદરને હલાવતા રહેવાનું, નહીંતર એ ચોંટી જશે. ગુંદર ફૂલી જાય તે પછી તમે જોઈ રહ્યા છો, મેં સૂંઠ ગંઠોડાનો પાવડર અંદર નાખી દીધેલ છે અને એ સૂંઠ ગંઠોડાનો પાવડર ને ઘી, ગુંદર બધું મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા બાદ તમારે એમાં પાણી નાખવાનું છે, જે તમે જોઈ રહ્યા છો મેં પાણી નાખી દીધેલ છે. અને હવે રાબડીને કન્ટિન્યુઅસ હલાયા કરવાની છે. જો તમે નહીં હલાવો તો નીચે ગુંદર ચોંટી જશે અને ગાંઠો પડી જશે. જે તમે જોઈ રહ્યા છો, ગુંદર ઓગળવા આવ્યો છે. ત્યારબાદ હું તેમાં નાખીશ ગોળ, જે તમે જરૂરિયાત પ્રમાણે નાખી શકો છો. ગોળ નાખીને તમારે ટેસ્ટ કરી લેવાનું કે તમારે જેટલું ગળપણ જોઈએ છે તેટલું આવી ગયું. ના આવ્યું તો તમે એક્સ્ટ્રા એડ કરી શકો છો. રાબડી થઈ જવા આવે એટલે તેમાં 1 ચમચી ઘી નાખવામાં આવે છે. જોઈ શકો છો આપણી રાબડી રેડી છે. તો ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે જે ડ્રાયફ્રૂટ પાવડર, ટોપરાની છીણ, જે બધું લીધું હતું તે રાબડીમાં નાખી દેવાનું છે. જોઈ લો, આપણી રાબડી રેડી થઈ ગઈ છે, જે ખૂબ જ હેલ્ધી છે. અત્યારે ભાદરવા મહિનામાં લોકો બહુ જ બીમાર પડે છે શરદી ઉધરસ તાવથી. જો આ રાબડી પીશો તો તમને શરદી ઉધરસ તાવ તમારાથી દૂર ભાગશે અને તમે ખૂબ જ હેલ્ધી રહેશો. જોઈ શકો છો આપણી રાબડી રેડી છે. થેન્ક યુ સો મચ.